અરીસાની કિંમત ભલે હીરા કરતાં ઓછી હોય, પણ હીરાના આભૂષણ પહેર્યા પછી દરેક વ્યક્તિ અરીસો જ શોધે છે. માણસ બોલવાનું તો 3 વર્ષની ઉંમરથી શીખે છે સાહેબ, પરંતુ ક્યારે, ક્યાં અને કેવું બોલવું ને એ શીખવામાં આખું જીવન વીતી જાય છે. સ્વાર્થી વ્યક્તિની ઓળખ તેની નજીક આવ્યા પછી થાય છે અને નિસ્વાર્થ વ્યક્તિની ઓળખ તેને ગુમાવ્યા પછી થાય છે. બધું જ ખબર હોય ક્યાં કઈ રમત રમાય છે, છતાં ન બોલીને સંબંધ સાચવે ને, તે જ સંસ્કાર છે. સારા માણસની હાલત મીઠા લીમડા જેવી હોય છે. કોઈ પણ શાક કે દાળ બનાવતી વખતે સૌ પહેલા એને જ નાખવામાં આવે છે અને એ જ શાક કે દાળ ખાતી વખતે સૌથી પહેલા એને જ બહાર ફેંકવામાં આવે છે. જમવું તો મા બાપ ભેગું, ભલે ને પછી ઝેર હોય, અને રહેવું તો ભાઈઓ ભેગું, પછી ભલે ને વેર હોય. જેનું દિલ દરિયા જેવું છે ને એ જ સહન કરી શકે છે સાહેબ, બાકી ખાબોચિયા તો થોડામાં જ છલકાઈ જાય છે. કર્ણ જેવા લોકોનો સાથ હોય તો મહાભારત પણ મંડાય છે સાહેબ, કારણ કે સાથે રહીને નળિયા વેચાવી દેનાર વ્યક્તિ ગામે ગામ હોય છે. ઉપવાસ કરવાથી જો વ્યક્તિની બધી જ ઈચ્છાઓ પૂરી થતી હોત ને, તો ભૂખ્યા પેટે સુવાવાળા લોકો આજે સૌથી અમીર હોત. સંબંધ ત્યારે નબળા પડે છે સાહેબ, જ્યારે એકબીજાને પામવા નીકળેલ 2 વ્યક્તિ એકબીજાને માપવા લાગે છે. દરેક વખતે દુશ્મન જ ખરાબ નથી હોતો સાહેબ, ક્યારેક નજીકના લોકો પણ તમને હરાવીને ખુશ થાય છે. સમય, વિશ્વાસ અને ઇજ્જત એક એવું પંખી છે, એકવાર ઉડ્યા પછી ક્યારેય પાછું નથી આવતું. સંસારમાં દરેક વ્યક્તિને પોતાના જ્ઞાનનો અભિમાન છે, પરંતુ કોઈને પોતાના અભિમાનનું જ્ઞાન નથી. મુઠ્ઠીમાં કેદ કરેલી ખુશીઓ બધાને વહેંચી દેજો સાહેબ. હથેળી તમારી હોય કે પછી મારી, એક દિવસ ખાલી જ રહેવાની છે. મર્યા પછી સ્વર્ગ અને નર્ક નથી હોતું. પોતાનું દુઃખ અને બીજાનું સુખ ગણવાનું છોડી દો તો સ્વર્ગ અહીંયા જ છે. પ્રકાશ તો સળગવા વાળા જ આપે છે સાહેબ, બાકી બળતરા કરવા વાળા તો ધુમાડા જ કાઢે છે. દુનિયા બદલવા માટે કોઈ સહારાની જરૂર નથી. તમારા અંદરના વિચાર બદલાઈ જાય ને, ત્યારે તમારી બહારની દુનિયા પણ બદલાઈ જાય છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, હર મહાદેવ.